જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. આજના આ પવિત્ર સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય મહિનો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનામાં કરેલું જપ, તપ, વ્રત, પૂજા, પાઠ અને દાન અનેક ગણું ફળ આપે છે. આ મહિનામાં જો કોઈ ભક્ત સાચા મનથી ભગવાનનું સ્મરણ કરે તો તેના જીવનના અનેક દુઃખો દૂર થાય છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આજે આપણે એક એવી પવિત્ર અને ચમત્કારિક કથા સાંભળવાના છીએ જે આપણને શીખવશે કે ભગવાનને ધનની નહીં પરંતુ ભક્તના નિર્મળ હૃદયની જરૂર હોય છે. આજે આપણે જાણીશું કે પુરુષોત્તમ મહિનામાં ઘઉં અને ચોખાનું દાન કેમ કરવું જોઈએ, તેનું શું મહત્ત્વ છે અને કેવી રીતે એક ગરીબ ભક્તના નાનકડા દાનથી ભગવાન પ્રસન્ન થઈ ગયા હતા. આ કથા માત્ર સાંભળવા માટે નથી પરંતુ જીવનમાં ઉતરવા જેવી છે. જો તમે પણ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, અન્નની ક્યારેય કમી ન રહે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે એવી ઈચ્છા રાખતા હો તો આ કથાને અંત સુધી જરૂર સાંભળજો. મિત્રો, કથા શરૂ કરતાં પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ અને પુરુષોત્તમ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ આપણા મનને પવિત્ર બનાવે, ઘરમાં સુખ શાંતિ આપે અને દરેક ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરે. જો તમે સાચા હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં એકવાર જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ ભક્તો સુધી આ પવિત્ર કથાને પહોંચાડવામાં અમારો સહયોગ કરજો. ચાલો મિત્રો, વધુ સમય લીધા વગર ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર આ પવિત્ર અને ચમત્કારિક કથાની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન, રાધે રાધે. વર્ષો પહેલાં નર્મદાના કિનારે આવેલું એક નાનકડું ગામ હતું. તે ગામમાં ગોરીબા નામની એક વૃદ્ધ વિધવા રહેતી હતી. તેના પતિનું ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. તેને કોઈ સંતાન પણ ન હતું. ગોરીબા લોકોના ઘરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. ઘણીવાર એવી પરિસ્થિતિ આવતી કે આખો દિવસ મહેનત કર્યા પછી પણ તેને પૂરતું ભોજન મળતું ન હતું. છતાં ગૌરીબા ક્યારેય ભગવાનને દોષ આપતી ન હતી. તે રોજ સવારે તુલસીજી પાસે દીવો કરીને ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતી. એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા. આખું ગામ તેમની કથા સાંભળવા ભેગું થયું. મહાત્માજીએ કહ્યું, પુરુષોત્તમ મહિનો ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય મહિનો છે. આ મહિનામાં જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ઘઉં અને ચોખાનું દાન કરે છે તેના જીવનમાં કષ્ટો દૂર થાય છે અને ભગવાન તેના જીવનમાં સુખની વર્ષા કરે છે. ગોરીબા વિચારમાં પડી ગયા. મારી પાસે તો પોતાનું પેટ ભરાય એટલું પણ અન્ન નથી, તો હું દાન શું કરું? પરંતુ તરત જ તેના મનમાંથી અવાજ આવ્યો, દાન ધનથી નહીં ભાવનાથી થાય છે. બીજા દિવસે ગોરીબાએ પોતાના ઘરમાં રહેલા થોડાક ઘઉં અને થોડાક ચોખા એક નાની થાળીમાં મૂક્યા. ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આગળ દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને બોલ્યા, હે પુરુષોત્તમ પ્રભુ, મારી પાસે આપને આપવા માટે આટલું જ છે. હું આ દાન આપના ચરણોમાં અર્પણ કરું છું. મારા ભાવ સ્વીકારજો. ત્યારબાદ તેણે તે અન્ન ગામના એક ગરીબ બ્રાહ્મણને દાનમાં આપી દીધું. તે દિવસે ગોરીબા પોતે ભૂખી રહી, પરંતુ તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. ભગવાનનો ચમત્કાર થયો. થોડા દિવસો પછી ગામના રાજાને રાત્રે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપીને કહ્યું, મારા એક મહાન ભક્ત અત્યંત દુઃખમાં જીવન જીવી રહ્યા છે. તેમણે સાચા મનથી અન્નદાન કર્યું છે. તેમની સેવા કર, એ જ મારી સેવા છે. સવારે રાજા ચોંકીને ઉઠી ગયા. તેમણે સૈનિકોને આખા ગામમાં શોધખોળ કરવાનો આદેશ આપ્યો. અંતે ગોરીબા વિશે માહિતી મળી. રાજા ગોરીબાના ઝૂંપડા સુધી પહોંચ્યા. ગોરીબાને કંઈ સમજાયું નહીં. રાજાએ નમ્રતાથી પૂછ્યું, માં, શું તમે પુરુષોત્તમ મહિનામાં અન્નદાન કર્યું હતું? ગોરીબાની આંખોમાં આંસુ આવી ગયા. મહારાજ, મારી પાસે તો થોડા ઘઉં અને ચોખા જ હતા. એ જ ભગવાનને અર્પણ કરીને દાનમાં આપી દીધા. રાજા તરત જ તેમના ચરણોમાં નમી ગયા અને કહ્યું,
માં, તમે ધનવાન નથી, પરંતુ ભગવાનની નજરમાં સૌથી મોટા દાતાઓમાં એક છો. રાજાએ ગોરીબા માટે નવું ઘર બનાવડાવ્યું. રોજનું અન્ન, વસ્ત્ર અને જીવનભરની વ્યવસ્થા કરી આપી. ગામના લોકોએ પણ ગોરીબાનું સન્માન કરવાનું શરૂ કર્યું. એક દિવસ ગોરીબાએ ભગવાનની મૂર્તિ સામે ઊભા રહીને કહ્યું, હે નાથ, મેં તો માત્ર એક મુઠ્ઠી અન્ન આપ્યું હતું, પરંતુ આપે તો મારું આખું જીવન ખુશીઓથી ભરી દીધું. તે જ સમયે તેના હૃદયમાં એક દિવ્ય અનુભવ થયો. તેને લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ હસીને કહી રહ્યા છે, હે ભક્ત, હું વસ્તુઓ ભૂખ્યો નથી, હું તો ભાવનાનો ભૂખ્યો છું. તે પછી ગામમાં બીજો ચમત્કાર થયો. ગામમાં એક ધનવાન વેપારી પણ રહેતો હતો. તેણે ગોરીબાની કથા સાંભળી, પરંતુ તેને વિશ્વાસ ન આવ્યો. તેણે દેખાડા માટે અનેક બોરી ઘઉં અને ચોખાનું દાન કર્યું. રાત્રે તેને સ્વપ્ન આવ્યું. દાનનો દેખાડો નહીં, દાનમાં પ્રેમ હોવો જોઈએ. ગોરીબાએ જે ભાવથી એક મુઠ્ઠી અન્ન આપ્યું હતું, તે તારા હજારો મણ અન્ન કરતાં પણ વધારે મૂલ્યવાન છે. વેપારીએ પોતાની ભૂલ સમજાઈ ગઈ. બીજા દિવસે તેણે ગોરીબાની સેવા શરૂ કરી અને વિનમ્રતાથી ભગવાનની ભક્તિ કરવાનું શરૂ કર્યું. ઘઉં અને ચોખાનું દાનનું મહત્વ. તો મિત્રો, ઘઉંનું દાન કરવાથી અન્નની કમી દૂર થાય છે. ચોખાનું દાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પિતૃઓ પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દાન કેવી રીતે કરવું? વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસીજીની પૂજા કરો. એક વાસણમાં ઘઉં, ચોખા ભેગા કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. ગરીબ, જરૂરિયાતમંદ, બ્રાહ્મણ અથવા ગૌશાળામાં દાન કરો. દાન કરતી વખતે ક્યારેય અહંકાર ન રાખવો. મિત્રો, આ હતી પુરુષોત્તમ મહિનામાં ઘઉં અને ચોખાના દાનની પવિત્ર અને ચમત્કારિક કથા. આ કથામાંથી આપણે એક ખૂબ જ સુંદર શીખ મેળવીએ છીએ કે ભગવાનને આપણા ધન દોલતની જરૂર નથી, પરંતુ નિસ્વાર્થ ભાવના, સાચી શ્રદ્ધા અને નિર્મળ હૃદયની જરૂર છે. પોતાની શક્તિ પ્રમાણે કરવામાં આવેલું નાનું દાન પણ જો ભક્તિભાવથી કરવામાં આવે તો ભગવાન તેને સહજ સ્વીકારી લે છે અને ભક્તના જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે. પુરુષોત્તમ મહિનામાં શક્ય હોય તેટલું અન્નદાન, ગૌ સેવા, જરૂરિયાતમંદોની મદદ અને ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ જરૂર કરજો. કદાચ તમારા દ્વારા કરવામાં આવેલું એક નાનું પુણ્ય કાર્ય કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવી શકે છે. હે પુરુષોત્તમ ભગવાન, જેમ તમે ગોરીબાની જોડી ખુશીઓથી ભરી દીધી, તેમ આ કથા સાંભળનાર દરેક ભક્તના જીવનમાંથી દુઃખ, ગરીબી અને ચિંતાઓ દૂર કરીને તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને અન્નપૂર્ણાના આશીર્વાદ વરસાવજો. જો તમને આજની આ પવિત્ર કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વધુમાં વધુ ભક્તો સુધી આ કથાને શેર કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ ધાર્મિક કથાઓ, વ્રત, ઉપવાસની માહિતી અને ભગવાનના ચમત્કારો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો. અને કોમેન્ટમાં પ્રેમથી જરૂર લખજો, જય શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા જય શ્રી કૃષ્ણ. મળીએ ફરી એક નવી ભક્તિમય કથા સાથે. ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે. જય શ્રી પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.